નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા હિન્દુ શેરણી ગ્રુપ પાદરા દ્વારા પાદરાના અંબાજી મંદિર નજીક ભારત માતા ચોક ખાતે નિઃશુલ્ક પાણીપુરી વિતરણનું કામ કરવામાં આવ્યું હતું। હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક ઉત્સવો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને કુંવારિકાઓ દ્વારા કરવામાં આવતા ગૌરી વ્રતના ઉપવાસ પૂર્વે ઘણા વર્ષોથી પાદરામાં બાળાઓને નિઃશુલ્ક પાણીપુરીનું વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ પાદરા ખાતે રવિવારના રોજ સાંજે બાળાઓ માટે નિઃશુલ્ક પાણીપુરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 50,000 પાણીપુરીનું વિતરણ કરવામાં આવશે, જે પાણીપુરી ખાઈને બાળાઓએ આનંદ મેળવ્યો હતો। જય સિયારામ, હર હર મહાદેવ। ગૌરી વ્રતના જે શુભ પાવન દિવસના એના એક દિવસ અગાઉથી હિન્દુ એકતા સંગઠન સતત પાણીપુરીની વિનામૂલ્ય સેવા કરતું આવ્યું છે અને આ વર્ષે પણ 50,000 પાણીપુરીનું વિતરણ કરવા જઈ રહ્યું છે અને હિન્દુ એકતા સંગઠન પાદરા અને હિન્દુ શેરણી ગ્રુપ દ્વારા આ ખૂબ સુંદર સેવા કરી રહ્યા છે અને અગાઉ 5 દિવસ જે ગૌરી વ્રતના નાની બાળકીઓ જે ઉપવાસ કરી રહી છે એના માટે પણ ફરાળીનું વિતરણ કરવા જઈ રહ્યા છે અને 5 દિવસ કન્યા શાળા અને ગર્લ્સ સ્કૂલમાં સવારે 9 વાગે વિતરણ કરીશું અને સાંજે 5 વાગે ભારત માતા ચોક અંબાજી તળાવ આગળ કરીશું અને હિન્દુ એકતા સંગઠનમાં હર હંમેશા સપોર્ટ કરતા અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને હિન્દુ એકતા સંગઠન હંમેશા રીતે સેવાકીય કાર્યમાં આગળ રહેતું પડશે। જય સિયારામ, હર હર મહાદેવ। આજનો પ્રોગ્રામ ભારત માતા ચોક ખાતે રાખવામાં આવેલો છે। 50,000 પાણીપુરીનું વિતરણ કરીશું આજે।